નમસ્તે મિત્રો, એચએમ કિચનમાં આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એકદમ નવો ટેસ્ટી અને મસ્ત નાસ્તો ક્રિસ્પી ચીઝ બ્રેડ કેન્ડી બનાવીએ છીએ। આ નાસ્તો બહારથી એકદમ કરકરો અને અંદરથી ચીઝી સ્વાદિષ્ટ બને છે। બાળકોને પણ ખૂબ જ ગમશે અને મોટા લોકો પણ મજા લઈને ખાશે। તો તેની સાથે સાથે ભાખરી પીઝા પણ બનાવીશું। તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બને છે આ ક્રિસ્પી ચીઝી બ્રેડ કેન્ડી। અને તમને મારો વિડીયો ગમે તો મારો વિડીયો જરૂરથી શેર કરજો, લાઈક કરો, શેર કરો અને નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। તો ચાલો બનાવીએ। સૌપ્રથમ બ્રેડને લેવાની છે। તે બ્રેડને 2 મિનિટ માટે સ્ટીમ કરી લેવાની છે, જેથી એકદમ બ્રેડ સોફ્ટ થઈ જાય। તો આ રીતે સ્ટીમરમાં બ્રેડને સ્ટીમ કરવા મૂકી દઈશું। તો હવે સોફ્ટ થઈ ગઈ છે તો તે બ્રેડને બહાર લઈ અને તેને ચારેય સાઈડ કાપી લેવાની છે અને વેલણની મદદથી તેને વણી લેવાની છે થોડી। તો આ રીતે 4 સાઈડ કટ કરી લઉં છું। ત્યારબાદ તે જ બ્રેડને વેલણની મદદથી એકદમ સરસ વણી અને એક સાઈડ ઉપર પાણી લગાવી અને ત્યારબાદ તેને કેન્ડી જેવો શેપ આપવાનો છે। એક સાઈડથી કોર્નરને સેટ કરવો, પછી તેની અંદર તૈયાર કરેલું સ્ટફિંગ ભરવાનું છે। તો અત્યારે કોન બનાવી અને સાઈડ પર રાખી દઈશું। આ રીતે ઉપરની તરફ પણ કટ લગાવી દઈશું। તો હવે સ્ટફિંગ કઈ રીતે બને છે તે જોઈ લઈએ। તો સ્ટફિંગ બનાવવા માટે એક બાઉલમાં મેં પનીર, ટોફુ, ટમેટાં, ગાજર, કેપ્સિકમ, ડુંગળી, મોઝરેલા ચીઝ, જે વેજીટેબલ ભાવતા હોય તે બધા વેજીટેબલ એડ કરી દેવાના। સાથે સાથે દરેક સોસ એડ કર્યા છે। તો ટોમેટો સોસ એડ કર્યો છે, મેયોનીઝ એડ કરીશું અને પીઝા સોસ પણ એડ કર્યો છે, જે રેડીમેડ પીઝા પાસ્તા સોસ આવે છે તે એડ કર્યો છે। ત્યારબાદ જે પેપ્રિકા છે, પીઝા ટોપિંગ છે, ઓરેગાનો છે, તમારી પાસે અવેલેબલ મસાલા હોય તે એડ કરી દેવાના। અહીં પીઝા ટોપિંગ, ઓરેગાનો હું એડ કરું છું। હવે દરેક મિશ્રણને સરસ મિક્સ કરી લેવાનું છે। તો આ રીતે આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે। સ્ટફિંગ એટલું સરસ તૈયાર થયું છે મિત્રો, જોતાં જ તમને પાણી આવી જશે અને બાળકોનું પ્રિય સ્ટફિંગ છે। બાળકોને પીઝા વધારે ભાવતા હોય છે, તો આ રીતનું સ્ટફિંગ બનાવવાથી બાળકો હોશે હોશે જમે છે। તે જ રીતે મેં એક બાઉલની અંદર 2 થી 3 ચમચી મેંદો લીધો છે અને તેને પાણી એડ કરી અને તેની સ્લરી તૈયાર કરીએ છીએ। તો જે કોન બનાવ્યો હતો તે ફરી એકવાર કરી અને હું તમને બતાવીશ। તો આ રીતે કોનને વાળી અને તે કોનમાં સ્ટફિંગ એડ કરી દેવાનું છે। સ્ટફિંગ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર એક સ્ટીક એડ કરી દઈશું, જેથી બાળકોને એટ્રેક્ટિવ લાગે અને સહેલાઈથી જમવામાં પણ સારું પડે। બંને કિનારી પર ફરી પાણી લગાવી અને બંને કિનારીને પણ પ્રેસ કરી દઈએ અને કેન્ડીનો શેપ દઈ દઈશું। તો આ રીતે કેન્ડી તૈયાર થઈ ગઈ છે। તો તમે બાકીની બધી કેન્ડી આ રીતે તૈયાર કરી લો અને તૈયાર કરી લીધા બાદ તેને સ્લરીમાં આ રીતે ડીપ કરવાની છે અને જે કોર આપણે કટિંગ કરી હતી તેને મેં મિક્સર જારમાં લઈ અને તેનું બ્રેડ ક્રમ્સ તૈયાર કર્યું છે। તેમાં તેને રગદોળી લેવાની છે। રગદોળ્યા બાદ તેને ગરમ તેલમાં ફ્રાય કરી લઈએ। ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તેને
ફ્રાય કરવાની છે. બીજી સાઈડ પલટાવી અને તેને પણ ફ્રાય થવા દઈશું. આ રીતે બાકીની બનેલી કેન્ડી તમારે ફ્રાય કરી લેવાની. તેમને તળાતા વધીને 3 થી 4 મિનિટ થાય છે. તો આ રીતે હું બાકીની બીજી કેન્ડી પણ ફ્રાય કરી લઈશ. એકદમ કરકરી અને ગોલ્ડન થાય ત્યારે બહાર લઈ લેવાની છે. તો આ રીતની કેન્ડી તૈયાર થઈ ગઈ છે. તો હવે તે જ સ્ટફિંગમાંથી ભાખરી પીઝા પણ બનાવીએ. જો તમારે બ્રેડ યુઝ ના કરવી હોય તો ભાખરીનો લોટ લેવાનો અને તેમાંથી એક ભાખરી વણી લેવાની છે. તે ભાખરીને તવી ઉપર એકદમ ધીમા તાપે શેકી લેવાની છે. અંદર સુધી ચડી જાય ત્યાં સુધી તેને શેકી લેવાની છે. ઉલટ પુલટ કરી અને ભાખરીને બંને સાઈડ સરસ શેકી લેવાની. હું દરેક સ્ટેપ બતાવું છું. કોઈ પણ સ્ટેપ તમને મિસ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું. અને મિત્રો, પૂરો વિડીયો જોશો તો તમને રેસીપીમાં કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. આ રીતે ભાખરીને એક સાઈડ ફૂલ શેકવાની છે અને નીચેની સાઈડ થોડી ઓછી શેકીને રાખવાની છે. જ્યારે આપણે ભાખરી પીઝાને મૂકશું રોટી ઉપર ત્યારે બાકીનો ભાગ એકદમ સરસ ચડી જશે. તો અહીં એક સાઈડ ઉપરની સાઈડ મેં વધારે થવા દીધી છે અને ત્યારબાદ તે ભાખરી ઉપર સોસ એડ કરી દીધા છે. 3 સોસ લીધા છે. પિઝા સોસ, ટોમેટો કેચઅપ અને મેયોનીઝ 3 લઈ અને તેને સ્પ્રેડ કરી દીધા છે. અને અગાઉ જે બનાવેલું હતું તે સ્ટફિંગ તેની ઉપર ફેલાવી દઈશું. અને ત્યારબાદ તેની ઉપર ચીઝને ભભરાવી અને તેને લોઢી ઉપર મૂકી દેવાનું છે અને ઢાંકીને રાખવાનું છે. તો હું લોઢી ઉપર મેં રાખી અને ઢાંકીને રાખ્યું હતું. તો તમે જોઈ શકો છો કે ફરતું બટર સ્પ્રેડ કર્યું અને હજી 2 થી 5 મિનિટ રહેવા દઈએ તો ચીઝ બધું જ મેલ્ટ થઈ ગયું છે. તેને કટ કરી અને આપણે ભાખરી પીઝાની પણ મજા લઈએ. સાથે સાથે મેં ઓરેગાનો અને પેપ્રિકા પાવડર સ્પ્રિંકલ કર્યો છે. તો આ 2 રીતમાંથી તમને કઈ રીત વધારે ગમી અને ટિફિનમાં કઈ રીત વધારે, જે રીત ગમી હોય તેની મને કોમેન્ટ જરૂર કરજો. હવે તેને વધારે ટેસ્ટી બનાવવા માટે તેની ઉપર તંદૂરી ચીઝ થોડુંક સ્પ્રેડ કરીએ અને તેની ઉપર થોડો ટોમેટો કેચઅપ લગાવી દઈશું. તો કેન્ડી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. તો આટલી જલ્દી મિત્રો નાસ્તો તૈયાર થઈ ગયો છે. તમે પણ તમારા બાળકોને લંચ બોક્સમાં આ નાસ્તો બનાવી અને આપો. ભાખરી પીઝા પણ જોઈ લઈએ તો તે પણ એકદમ સરસ રીતે કટ થઈ છે અને એકદમ સરસ દેશી પીઝા તૈયાર થઈ ગયા છે. તો આવા નવા આઈડિયા સાથે HM કિચનમાં અવારનવાર મળતા રહીશું. બાળકોને ગમે તે રીતે એકવાર ડીશને પણ થોડી ડેકોરેટ કરી દઈએ. તો જે બાળકોને સૌથી વધારે સ્માઇલી ગમે છે તો હું પ્લેટમાં સ્માઇલી બનાવું છું, જેથી બાળકોને એકદમ સરસ વધારે એટ્રેક્ટિવ લાગશે અને ભાવશે. થેન્ક યુ.